બરોડા ડેરીની ચૂંટણીમાં હોટસીટ ગણાતી ડેસર બેઠક અને જેની 25 મંડળીઓ પર ઓડિટ શરૂ થતાં રાજકારણ ગરમાયું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મંડળીઓમાં અનિયમિતતા અને નિયમોનું પાલન ન થતું હોય તે માટેની ફરિયાદ કરવામાં આવી હતી અને આ ફરિયાદ બાદ તમામ મંડળીઓમાં ઓડિટ શરૂ થયું છે. મિલ્ક ઓડિટ શરૂ થતાં રાજકારણ ગરમાયું છે. મહત્વનું છે કે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ પહેલા પણ ડેરીના સંચાલકો વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે સરકારમાં ફરિયાદો કરી હતી. પશુપાલકોની ફરિયાદના આધારે સરકારે ડેરીના વર્તમાન પ્રમુખ દિનુ મામા અને ઉપપ્રમુખ જીબી સોલંકીને સોકોઝ નોટિસ આપી નિયમોનું પાલન કેમ ન કર્યું તેનો જવાબ આપવા માટે 13 માર્ચે બોલાવ્યા છે. ધારાસભ્યની આ ફરિયાદ જેના વિશે વાત કરીએ તો એ ફરિયાદ પછી ડેસરની મંડળીઓમાં ઓડિટ શરૂ કરાયું છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે 7 માર્ચે ડેસરમાં ચાલતી મંડળીઓ સામે અનિયમિતતાના અભાવની ફરિયાદ કરી ડેસરની 25 જેટલી મંડળીઓમાં ઓડિટ કરવામાં આવી રહ્યું છે. ડેસરની 25 જેટલી મંડળીઓમાં અનિયમિતતા હોવાની જે ફરિયાદ તેઓ દ્વારા કરવામાં આવી. છેલ્લા ઘણા સમયથી મંડળીઓમાં ઓડિટ કરવામાં આવ્યું ન હતું. આ અગાઉ પણ મેં સહકારી ક્ષેત્રે ફરિયાદ કરી છે તેવું કેતન ઇનામદારે જણાવ્યું છે.